પોરબંદર જિલ્લાના લીમડા ચોક ખાતે શ્રી ભદ્રકાળી માતાજી મંદિરના પરિસરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃત વર્ષ પૂર્ણ થયા છે। પરિણામે આ વર્ષ ગરબી મંડળ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે અને તે માટે ભવ્ય ઉજવણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। છેલ્લા 100 વર્ષથી યોજાતી પોરબંદરની અનોખી ગરબીમાં માઇક વિના શ્રી માતાજીના ગુણગાન ગાવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે। આ ગરબીમાં માત્ર પુરુષો જ રમી શકે છે। આ ઉપરાંત ગરબી રમનારા પુરુષોએ ટોપી પહેરવી ફરજિયાત છે। માં શક્તિની ઉપાસનાથી માનવતા પ્રગટે એવા શુભ હેતુથી દિવેચા કોળી સમાજની ભદ્રકાળી માતાજી ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત 1981માં કોળી સમાજના અગ્રણી સ્વર્ગસ્થ જાદવભાઈ સોલંકી તથા તેમના મિત્રો દ્વારા કરવામાં આવી હતી। સ્વર્ગસ્થ જાદવભાઈએ શ્રી ભદ્રકાળી માતાજીના ગરબાની પોતે રચના પણ કરી હતી। સ્વર, તાલ અને લય આ ગરબીમાં જોવા મળે છે। અહીં માત્ર પુરુષો જ ગરબી રમે છે। આ ઉપરાંત કોઈ માઇકનો ઉપયોગ થતો નથી। ધ્વનિ પ્રદૂષણ મુક્ત ગરબી થાય છે। એનું દિવેચા કોળી સમાજને ગૌરવ છે। હું મારા જન્મથી જ અહીંયા પોરબંદરમાં રહું છું અને અહીંયા હું કોળી જ્ઞાતિનો જ છું એટલે પહેલેથી ગરબી રમું છું અને દર વર્ષે અચૂક હાજર રહું છું। આ ગરબી રમનારા પુરુષો માથે મોતી ભરેલી ભાતીગળ વિશિષ્ટ પ્રકારની ટોપી ફરજિયાત પહેરે છે। આ સૌરાષ્ટ્રની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે। આ ગરબીમાં ડિસ્કો ધૂનમાં ફાવે તેવા ગીતો વગાડવામાં આવતા નથી। માત્ર ભદ્રકાળી માતાજીના ગરબા વચ્ચે ફરતા કોઈ પણ ગાયક દ્વારા માતાના ગીતો ગવડાવવામાં આવે છે અને પુરુષોએ ફરજિયાત તેને ઝીલીને ગરબાની પરંપરા જાળવવાની હોય છે। વર્ષો પહેલા અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીએ પણ આ ગરબીની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી। બાબલા રામજી ભાલિયા ગરબીનું મહત્વ એવું છે કે અહીંયા પુરુષો જ રમે છે, નહીં પણ માથે ટોપી પહેરીને રમે છે, ઉગાડા માથે નહીં। આજે ગરબીને ઓછામાં ઓછા 100 વર્ષ પૂરા થયા ને આ અમારા જ્ઞાતિના જે ભાઈઓ છે એ ખંભે ખંભા મોલાવી ના કાર્ય ઉકેલે છે ને ચાલુ રહે અને ચાલુ રહેશે એવી માતા એમને પ્રાર્થના કરે। આમ આદ્યશક્તિના પર્વમાં ભદ્રકાળી માતાજી મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઈ છે। આ ઉપરાંત ગરબીમાં માથું ઉગાડવું પણ ચાલે નહીં। નવાઈની વાત એ છે કે અહીંયા પુરુષો આજના આધુનિક યુગમાં ટોપી પહેરીને માતાજીના ગરબા રમવાનું ગૌરવ મહેસૂસ કરે છે। વિવિધ ભારતીય સંસ્કૃતિના વેશભૂષાના પણ ધોરણો જાળવી રાખવામાં આવેલા છે। રામ, સીતા, શિવ, પાર્વતી, રાધા કૃષ્ણ, નારદજી, ગણપતિજી, ભીષ્મ પિતામહ, લવકુશ, હનુમાનજી જેવા અનેક દેવી દેવતાઓના વેશ પુરુષો ધારણ કરીને માતાજીના ગરબા તથા અન્ય પુરુષો પણ ગાય છે અને રમે છે। આ વેશભૂષા સાથે રમતા દેવી દેવતાઓને વાલીઓ પોતાના બાળકોમાં સંસ્કાર ઘડતર થાય તે જોવા માટે બાળકો સાથે સહપરિવાર ભાગીદાર પણ બને છે।